શહેર અને જિલ્લામાં ચાલતા મતદાન પ્રક્રિયા પર ભરૂચ પોલીસની ચાંપતી નજર. સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે, ત્યારે ચૂંટણી મુક્ત વાતાવરણ વચ્ચે યોજાઈ અને મતદારોમાં સુરક્ષા અને સલામતી સાથે મત આપે તે માટે ભરૂચ પોલીસની ચાંપતી નજર હેઠળ ચૂંટણી યોજાઈ રહી છે. ભરૂચ શહેર જિલ્લામાં આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર શહેરમાં મુક્તપણે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહે એ માટે ભરૂચના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમના કાફલા સાથે ભરૂચ શહેર જિલ્લાના વિવિધ સંવેદનશીલ વિસ્તારના બૂથો પર રૂબરૂ મુલાકાત લીધી હતી. આજે સમગ્ર રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે મતદાન થઈ રહ્યું છે. લોકો સંપૂર્ણ નિર્ભય રીતે, મુક્ત રીતે, લોકશાહી ઢબે લોકશાહીનું એક ઉત્તમ ઉદાહરણ ઊભું થાય એ રીતે મુક્ત મને મતદાન કરી રહ્યા છે. લોકોમાં વિશ્વાસનો ભાવ ઉત્પન્ન થાય, સલામતી સિક્યુરિટીનો અહેસાસ થાય એ માટે છેલ્લા ઘણા દિવસથી BSF, SRP અને સ્થાનિક પોલીસની મદદથી તમામ પોલીસ સ્ટેશનો અને સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ, વ્હીકલ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે, લોકોની મિટિંગ કરવામાં આવેલ છે. એ રીતે કોન્ફિડન્સ બિલ્ડિંગના મેજર્સ લેવામાં આવેલ છે. અને આજે પણ કુલ 195 જેટલા રિક્વિઝિટ વાહનો, પોલીસના 100થી વધારે વાહનો, 1500થી વધારે પોલીસ જવાન, 1000થી વધારે GRDના જવાન, 1000થી વધારે હોમગાર્ડના જવાન, એક કંપની BSF, એક કંપની SRP, એ રીતે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના તમામ મતદાન મથકો ઉપર જરૂરિયાત અને સ્કેલ મુજબનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. મારી નાગરિકોને વિનંતી છે, કોઈ પણ ખોટી અફવાઓમાં ન ફેલાય, કોઈ લોભ લાલચમાં ન આવે અને મુક્ત અને નિર્ભય રીતે પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરે અને શાંતિપૂર્ણ મતદાન કરે એવી મારી તમામને આપના માધ્યમથી અપીલ છે.